મમ્મી આજે શું બનાવું? આજે જયવર્ધનની ડ્રાયફ્રૂટની લાડુડી પૂરી થઈ ગઈ છે ને તો બનાવી દેવી. ડ્રાયફ્રૂટ લાડુડી? હા. હાલો બનાવી દઉં. આજે મારે બનાવવાના છે ડ્રાયફ્રૂટના લાડુ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક વાસણમાં ઘી ગરમ થવા મૂકી દીધું છે. તેમાં મેં 100 ગ્રામ કાજુ, બદામ, મખાના, અખરોટ અને પિસ્તા લઈ લીધા છે અને તેને બરોબર શેકી લીધા છે. હવે શેકાઈ ગયેલા ડ્રાયફ્રૂટને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે તે વાસણમાં 2 ચમચી જેટલું ઘી ફરીથી લઈશું અને આપણે અહીં 250 ગ્રામ જેટલો ખજૂર લઈ લીધો છે. તેના બીજ અલગ કરી લીધા છે અને તેને તેમાં શેકી લેવાનો છે. ખજૂર એકદમ સ્મૂથ થાય ત્યારબાદ આપણે તેમાં વિથઆઉટ શુગર કરવાનું છે, એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું મધ એડ કરીશું અને બધા જ ડ્રાયફ્રૂટ આપણે શેકેલા છે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટને જે ખજૂર છે તેની અંદર એડ કરી લઈશું અને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે વાસણને નીચે ઉતારી લઈશું અને હાથની મદદથી આપણે આવી રીતે કંઈક બોલ બનાવી લેવાના છે. તેની જગ્યાએ તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો બનીને તૈયાર થઈ ગયા આપણા ડ્રાયફ્રૂટના લાડવા. તો ચાલો, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો આપણે આ જે મારા જયવર્ધનને ટેસ્ટ કરાવીએ કે તેમને આ લાડવા ભાવ્યા કે નહીં. મમ્મી, આ ડ્રાયફ્રૂટ લાડુડી બનીને તૈયાર છે. આ તો બહુ સરસ બનાવી છું. હા, લાવ જયવર્ધન માટે એક આખી લઈ લે. આખો દે. થેન્ક યુ. અરે વાહ, તો બહુ સરસ બનાવી. જો 2 લીધી.